વત્સલ શાહ અને ધર્મીન ભટાણી એ લોકોની બેમાંથી એકની સહી જરૂર હતી, તેમજ બીજી બાજુ ધર્મીન શાહ અને દીપેન શાહમાંથી કોઈ એકની સહીની જરૂર હતી. એ રીતે આ સિગ્નેચરી પર્સન છે. અને અગાઉ પણ જેમ બધા અકાઉન્ટ્સ વોટ્સએપ ઉપર જ્યારે પરેશ શાહને મોકલવામાં આવતા હતા એ આધારે આપણે પરેશ શાહને પણ અટક કરવામાં આવેલા હતા. હાલ એ લોકોની મેડિકલ તપાસ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે. છેલ્લા 4 દિવસથી એ લોકો ભરૂચ ખાતે હતા અને એની પહેલાં એ લોકો રાજસ્થાનમાં અલગ અલગ જગ્યા ઉપર હતા. વડોદરા દેણા ચોકડી ખાતે એ લોકોને પકડવામાં આવેલા છે. હા, એન્ટર થતા વડોદરામાં ડૉક્ટરને બતાવવા આવતા હતા ને એ સમયે દેણા ચોકડી ખાતેથી એમને પકડવામાં આવેલા છે. એ હજી 2-4 દિવસ પછી FSR રિપોર્ટ આપશે. આજે એ લોકોએ ટેસ્ટ કર્યો છે. બોટના જે ઓનર છે એને પણ હાજર રાખવામાં આવેલા હતા અને FSRના અધિકારી પણ હાજર હતા. એટલે એમાં બોટ ફરી એને જ્યારે ચલાવીએ અને કયા જે જગ્યા પર એનું જે દુર્ઘટના બની હતી, જે જગ્યાએ ડૂબી ગઈ હતી એ જગ્યા પર ફરી એને લઈ જવામાં આવેલી હતી. એટલું જ વજન એ રીતે જ બધું કરી અને એનો ટેસ્ટ કરવામાં આવેલો હતો. એ FSRનો રિપોર્ટ આવશે ત્યારે જ ખ્યાલ આવશે કે બોયન્સી ટેસ્ટમાં બોટ પાસ થયેલી છે કે નહીં. આ ટેસ્ટ આજે સવારે કરવામાં આવેલો હતો લેક્ઝન ખાતે. બોયન્સી ટેસ્ટ એટલે કે તરવાની ક્ષમતા, બોટની તરવાની ક્ષમતા. જ્યારે કોઈ વજન તમે પાણી ઉપર આપો ત્યારે પાણી એનું પોતાના ફોર્સથી બી એ વસ્તુને ઉપર રાખે છે. એટલે એ કેટલું પાસ થાય છે ટેસ્ટમાં એનું ટેસ્ટ આજે કરવામાં આવેલો હતો. એ આરોપીની શોધખોળ હાલમાં ચાલુ છે. એની પણ આપણે કાર્યવાહી જે બેંક ખાતા સીઝ કરવાના છે ને એનું જે પ્રોપર્ટી સીઝ કરવા માટેની કાર્યવાહી છે આપણે શરૂ કરી દીધી છે અને એને અટક કરવા માટે ટીમ હાલ પણ સક્રિય છે અને કાર્યરત છે.